અહીંયા સતીખંડ પૂરો થયો છે અને રુદ્ર સંહિતામાં આપણે ત્રીજા ખંડમાં એટલે પાર્વતી ખંડમાં પ્રવેશ કરીએ છીએ। માં પાર્વતીના શરણે જઈને માને વંદન કરીએ છીએ કે માં તારા ગુણગાન ગાવાની અમને શક્તિ આપજે। આ બાજુ શિવજી માં સતીનો આ જે બળેલો દેહ છે, મૃત દેહ છે, તે લઈને નીકળ્યા છે અને આખા બ્રહ્માંડમાં ભ્રમણ કરી રહ્યા છે। વિરહના કારણે શિવજીને પોતાનું પણ પોતાના દેહનું પણ ધ્યાન નથી રહ્યું અને આ વિરહને કારણે શિવજી સતીનો દેહ લઈને જ્યારે ભ્રમણ કરી રહ્યા છે ત્યારે બધા દેવોએ વિષ્ણુ ભગવાનને કહ્યું છે કે પ્રભુ કોઈ રસ્તો કરો કે જેનાથી આગળ આ મહિમા ચાલે, ભોળાનાથને ધ્યાનમાંથી ભંગ કરો, વિરહમાંથી બહાર લાવો। વિષ્ણુ ભગવાને કહેવાય છે ગુણીજનો દ્વારા કે પોતાના ચક્ર દ્વારા માં સતીના અંગોનું છેદન કર્યું છે અને માં સતીના અંગ જ્યાં જ્યાં પડ્યા છે ને ત્યાં ત્યાં આપણી ભારત વર્ષની ભૂમિમાં માં સતીનું એક શક્તિપીઠનું સ્થાપન થયું છે અને એવું એક સ્થાપન આપણા ત્યાં અંબાજી આરાસુર જ્યાં માનું હૃદય પડ્યું છે એટલે સૌથી મોટું આપણું અંબાજી છે। બોલી અંબે માત કી જય।